જેવા કૃષ્ણને જોઈને મૃત્યુ થયું, હવે બીજો જન્મ એણે મેવાડમાં મીરાના રૂપમાં લીધો છે. આ ગોપીએ કોના રૂપમાં? ભગવાન શ્રી કૃષ્ણની એક ગોકુળની ટુકડી, પરસ્પર ગોપ બાળકો એકાબીજાને પ્રેમ કરવા વાળા. તેમાં શ્રી કૃષ્ણના એક મિત્ર હતા, એ ભગવાનના પરમ સ્નેહી. એના લગ્ન થયા. લગ્ન થયા પછી એની ધર્મપત્ની ગોકુળના આજુબાજુના ગામમાંથી ગોકુળની અંદર જે કૃષ્ણની બાળ લીલાના ચરિત્રો, એ એટલા બધા આજુબાજુના વિચારો પ્રવર્તમાન થયેલા, બધાને એટલી બધી કૃષ્ણમાં રુચિ બંધાયેલી કે આજુબાજુના ગામડાઓમાં કૃષ્ણને પ્રેમ કરવા વાળી ગોપીઓ. એમાં આના જે મિત્રના લગ્ન થયા બાલકૃષ્ણના, એ જે આવી બહારથી ગોપી, એ પણ શ્રી કૃષ્ણને બહુ પ્રેમ કરે છે. બહુ સમાચાર સાંભળ્યા, બહુ વખાણ સાંભળ્યા. પણ હવે એના મિત્રની ઘરવાળી, એટલે આપણે ત્યાં નિયમ છે કે મિત્રના લગ્ન થાય તો એના મિત્રો એને મોં જોવા માટે જાય. તો આ જે બહારથી આવેલી ગોપી, શ્રી કૃષ્ણ એનું મોઢું જોવા ગયા. એટલે આ ગોપી કૃષ્ણને મોઢું દેખાડતી નથી. એમ કહે છે કે મેં તમારા વખાણ બહુ સાંભળ્યા છે, હું તમને અત્યારે મોઢું નહીં દેખાડું. જો તમારી ત્રેવડ હોય તો તમે તમારી રીતે મારું મોઢું જોઈ લેજો. કૃષ્ણએ કહ્યું એના મિત્રને, તું આને કે જો આજે મને પોતાનું મોઢું નહીં દેખાડે તો પછી આ જીવનની અંદર એને મારું મોઢું જોવા નહીં મળે. ગોપી કહે, આ ખાલી ખાલી બોલતો હશે, આવું થોડું બની શકે. હવે તો હું ગોકુળમાં જ રહેવાની છું ને, જ્યારે ઈચ્છા થશે ત્યારે મોઢું જોઈ લઈશ. કૃષ્ણના મિત્ર કહે છે કે તું આને ઓળખતી નથી. કૃષ્ણ બોલ્યો, યાને સત્ય બોલ્યો. જો એને કહ્યું છે કે હવે તને મોઢું નહીં દેખાડે તો તને એનું મોઢું કદાચ જો જોવા મળે છેલ્લી વાર, હવે તને કૃષ્ણનું મોઢું નહીં જોવા મળે. પણ એટલા વખાણ, એટલા સદગુણ, એવી ચર્ચાઓ કે કૃષ્ણ જ્યારે જતા રહ્યા ત્યારે ગોપીને થયું કઈ નહીં, ક્યાંક રસ્તામાં મેળ આવશે. કો એને ખબર નહીં હોય ત્યારે જોઈ લેશ. એના માટે મહાત્માઓએ ગીત પણ લખ્યું છે આ ગોપીને લઈને. આહા મોરી લાજ કરત હે કનૈયા. કઈ રીતે લાજ કરે? ગોપી જ્યારે બેડલું લઈને આવે, આ પેલી લગ્ન થઈને આવે એની વાત છે. બેડલું લઈને આવે એટલે કૃષ્ણ સામે આવે એટલે એમ થાય જો આવ્યો, હવે તો દેખાડશે ને. તો કૃષ્ણ કાળી કામળી રાખતા હતા જ્યારે ગોકુળમાં હતા ત્યારે. પછી જ્યારે દ્વારિકા બાજુ ભગવાન જ્યારે મથુરા, પછી એને પિતાંબરધારી કનૈયો બન્યો. કેવો બન્યો? દ્વારિકાધીશ પિતાંબરધારી. બાલકૃષ્ણ છે એ કાળી કામળી. આપણે ગીતમાં કહીએ, તમે કાળી તે કામળી, ઓઢનતા તમે છોરે સદાયના ચોર. એ જેવી પેલી ગોપી બેડલું લઈને નીકળે એટલે કૃષ્ણ પોતાની કામળીને આમ, બેનો કેમ લાજ કાઢે એમ કૃષ્ણ લાજ કાઢી જાય. અને બધી બાઈઓમાં એની મશ્કરી થવા લાગી. કનૈયો તારી લાજ કાઢે? એટલે ગોકુળમાં વાતો થવા લાગી, આહા મોરી લાજ કરત હે કનૈયા. પન્નઘટ પે જાઉં તહાં દરસ દે, ગગરી પાની ભર કે આવું તહાં દરસ દે કનૈયા. આહારે મોરી લાજ કરત હે કનૈયા. ગાગર ભરીને આવું ત્યારે લાજ કાઢે, પનઘટે પાણી ભરવા જાઉં ન્યાય લાજ કાઢે, રસ્તામાં મળું ત્યાંય લાજ કાઢે. કૃષ્ણ એને મોઢું દેખાડતા નથી. હવે એ ગોપી જે તત્વ જોવાની બહુ ઈચ્છા હોય ને કોઈ ન દેખાડે ને મોઢું, પછી આપણે અંદરથી અધીરા થઈ જાય એને જોવા માટે. અને આ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વયં અવતારી થઈને આવ્યો હશે ત્યારે એની કૃષ્ણ માધુરી કેવી પાથરી હશે ગોકુળની ઉપર. આટલા હજાર વર્ષો પછી આપણે એનું નામ લઈએ, એનું સ્મરણ કરીએ ને આટલા મદહોશને પાગલ થઈ જઈએ તો ત્યારે તો કેવી માણસોની ગતિ હશે. એ દર્શન ન થાય એમાં ખૂબ પ્રયાસ કર્યો છતાં પણ કૃષ્ણએ પોતાનું મોઢું દેખાડ્યું નહીં. હવે એ મોઢું દેખાડવામાં ઘણો સમય એમ વીત્યા કર્યો અને શ્રી ગિરિરાજને ધારણ કર્યા ભગવાને. હવે ગિરિરાજને વિશેષ પ્રકારના અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યા
ત્યારે ગોકુળવાસીઓ બધા જે હતા એની સાથે પેલી ગોપી હતી, એ ગોપી પણ હતી, પણ ગોપી હવે ગુપ્ત રીતે કૃષ્ણનું એવું ચિંતન કરતી હતી કે એને થયું કે જીવનમાં બીજું કાંઈ પ્રાપ્ત થાય કે ન થાય, એકવાર મને કૃષ્ણનું મુખારવિંદ જોવા મળે તો હું અહીંયા આવી છું લગ્ન થઈને, મારું જીવન સફળ થઈ જાય. અને જ્યારે ગિરિરાજ નીચા થયા અને પછી ભગવાને પાછા પોતાની રીતે ધારણ કર્યા, ત્યારે એ ગોપી બધાની વચમાં, નહીં તો ત્યારે લાજનો રિવાજ, પોતાની લાજ શરમ મર્યાદા દરેકનો ત્યાગ કરી અને ગિરિરાજને ધારણ કરેલા એની સન્મુખ આવીને હાસ્ય કરતા કરતા બોલવા રહી કે હવે તારી ત્રેવડ હોય તો તું પર્વતને નીચે મૂકી દે, જો મેં તારું મોઢું જોઈ લીધું. એની શ્રદ્ધા છે એવી. અને ઘટના એવી બને છે, સંતો એવું કહે છે કે એ કૃષ્ણનું મોઢું ગિરિરાજને ધારણ કરી અને ગોપી ત્યાં ને ત્યાં ભગવાનમાં દેહને છોડી દીધો, એનું મૃત્યુ થયું. મૃત્યુ થયું. હવે એણે અંત સમયે કોનું દર્શન કર્યું છે? જેના હાથમાં ગિરિરાજ ધારણ કરેલા છે, જેના માથા ઉપર મોર મુકુટ છે, એવા બાકે બિહારી કૃષ્ણને જોયા મૃત્યુ થયું. શાસ્ત્ર કહે કે અંત સમયે યથામતી સા ગતિ. જેવા કૃષ્ણને જોઈને મૃત્યુ થયું, હવે બીજો જન્મ એણે મેવાડમાં મીરાના રૂપમાં લીધો છે. આ ગોપીએ કોના રૂપમાં? મીરાબાઈએ કોઈને પ્રેમ નથી કર્યો. કોને પ્રેમ કર્યો? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક જ ભગવાનને પ્રેમ કર્યો. એક જ કેમ? કૃષ્ણના અલગ અલગ ઘણા સ્વરૂપ છે, પણ એને પક્ષપાત કર્યો કે જેણે ગિરિરાજને ધારણ કર્યો છે ટચલી આંગળી, મેરે તો गिरिधर गोपाल दूसरो नो कोई, अब तो बात फैल गई जाने सब कोई. અને પછી કેવા છે? બોલે જાકે સિર મોર મુકટ મેરો પતિ સોઈ. જેના માથા ઉપર મોરનું પીછું છે મુકુટ પાસે, મારો તો એ જ પતિ. નાનેથી એણે સ્વીકાર લીધો. નહીં તો એ મેવાડની મર્યાદા અને રાજપૂતોની કેવી દિવ્ય પરંપરા. વર્તમાન સમયની અંદર મેવાડની અંદર જે પરજ મર્યાદા રાજસ્થાનની, એને આપણે નમન કરવા પડે, કારણ કે હજી ને મર્યાદા એટલી છે. એટલે એને જન્મ લીધો એટલે નાનપણથી બસ એક જ વસ્તુ, ગિરિરાજ ધરણ કરેલા કૃષ્ણને એને જમાડીને જમે, એને સુવડાવીને સુવે. ત્યાં સુધી કહું કે મીરાના લગ્ન થયા તો પણ એ ભગવાનને પોતાની સાથે લઈ ગયા છે. આપણે અહીંયા કરિયાવરમાં દીકરીને નથી ભગવાન દેતા, બાલકૃષ્ણ આપીએ ને સાથે, એ મીરાને સાથે આપ્યા છે. નાનેથી એની માએ ગુડા ગુડીની રમત રમે ને, ત્યારથી બધા લગ્નની વાતો પૂછે, ત્યારથી એની માએ એના મગજમાં બેસાડી દીધું. બોલે આ બધાના લગ્ન થાય, મારો પતિ કોણ? બોલે તારો પતિ આ. એમ કરીને ભગવાન એને સોંપ્યા. એ પછી એની પૂર્વની પ્રીત જાગી અને આ દુનિયાની અંદર મીરાબાઈ એક તત્વ એવું થયું, ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિમાં મીરા એક જ એવા નીકળ્યા જેને સદ્ય મુક્તિ મળી. દ્વારિકાધીશની મૂર્તિની અંદર મીરાબાઈ અલોપ થયા છે. ભગવાને સ્વયં મીરાને પોતાની અંદર ગ્રહણ કરી લીધા છે.